સયાજી બાગમાં બાલદેવો ભવના નાદ સાથે 53માં વડોદરા બાળ મેળાનો પ્રારંભ। વડોદરા સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સયાજી બાગ કમાટી બાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 53માં વડોદરા બાળ મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આગામી 3 દિવસ સુધી ચાલનારા અને મેળામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજનના ત્રિવેણી સંગમનો પ્રારંભ થયો હતો। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ગુબ્બારા છોડીને મેળાને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગર પ્રાથમિક શાળાના હજારો બાળકો ઉત્સાહભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર સયાજી બાગ બાલદેવો ભવના નાદથી ગુંજી ઉઠ્યો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી મનીષાબેન વકીલ, વડોદરાના મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શહેર ભાજપના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર સહિત સમિતિના અન્ય સભ્યો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે જણાવ્યું હતું કે આ મેળો બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું એક સચોટ માધ્યમ છે। વડોદરાના નાગરિકોને પણ મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। નમસ્તે, મારું નામ ધુણાસારા સાદિકભાઈ છે। મારી શાળાનું નામ ડૉક્ટર હેડગેવાર ગુજરાતી પ્રાથમિક શાળા સવાર અકોટા સયાજીગંજ 34 છે। મારા પ્રોજેક્ટનું નામ વડોદરાની વિરાસત ગરબા છે। હું એના વિશે તમને થોડુંક કહીશ। શું તમને ખબર છે, આપણા ગરબા વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે। યુનેસ્કો જેવી મોટી સંસ્થાએ આપણા ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખ આપી એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે। ગરબા એ લોકનૃત્ય છે જેમાં સ્ત્રી અને પુરુષ બંને ભાગ લે છે અને ગરબા રમે છે। ગરબા એ આસો માસની શુક્લ પક્ષની એકમ તિથિથી લઈને દસમ સુધી લેવાય છે, જેને નવરાત્રિ કહીએ છીએ। ગરબા એ આનંદના ભાવોની પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થાય છે, જેમાં લોકો નાચે છે, નચાવે છે અને કુદરતનો આભાર વ્યક્ત કરે છે। જ્યારે ગામડામાં લોકો અનાજ પાકી જાય અને આનંદના દિવસો આવે ત્યારે સાથે મળીને દેવી દેવતાની સ્તુતિ કરે છે, જેને ગરબા કહે છે। ગરબાના ઘણા બધા પ્રકાર છે, જેમ કે રાસ, દાંડિયા, માટલી, ટીમ્પણી, બે તાળી, ત્રણ તાળી વગેરે। ગરબા એ ફક્ત લોકનૃત્ય નહીં પરંતુ આપણા વડોદરાની એક આગવી ઓળખ બની ગયા છે। વડોદરાના ગરબા એ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે। દેશ વિદેશથી લોકો આ ગરબા જોવા અને રમવા માટે આવે છે। ગરબા એ વર્તુળાકાર માર્ગમાં ગવાય છે, જેમાં વચ્ચે ગરબો મૂકવામાં આવે છે, જે શક્તિનું પ્રતીક છે। ગરબો શબ્દ ગર્ભ ઉપરથી આવ્યો છે, જેમાં ગર્ભ જીવનું ઉત્પત્તિ સ્થાન છે। હે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે, रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे, वंश में वृद्धि दे बार जानी, हृदय में ज्ञान दे चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी रे जीरे, अभय वरदान दे शंभुरानी। हे दुख को दूर कर सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी, सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे, जग में जीत दे माँ भवानी रे जीरे, जग में जीत दे माँ भवानी रे जीरे, जग में जीत दे माँ भवानी। वडोदरा महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति द्वारा बाळ मेळो 53मो बाळ मेळो એટલે કે સયાજી કાર્નિવલ 2026નો શુભારંભ થઈ ચૂક્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું એક નવલું નજરાણું કે જેની વડોદરાના શહેરી નગરજનો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે, આ બાળ મેળો સયાજી ઉદ્યાનમાં ચાલુ થઈ ગયો છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ નગરજનો તરફથી મળી રહ્યો છે। અને બાળકો, યુવાનો અને તમામ માતા પિતાઓ સાથે અલગ અલગ વિભાગો હોય, શૈક્ષણિક વિભાગનો પ્રોજેક્ટ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવા માટેનો વિભાગ હોય કે ફનફેરનો વિભાગ હોય કે વિસરાયેલી રમતો રમાડવાનો વિભાગ હોય અને આનંદ બજાર એટલે કે ખાણીપીણીનો વિભાગ હોય, તમામ વિભાગોમાં નગરજનો અને બાળકો ખૂબ આનંદ મોજ કરી રહ્યા છે। અને સાથે સાથે બાળકોને જ્ઞાન સાથે, ગમ્મત સાથે મનોરંજન પણ મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા આ બાળ મેળામાં કરવામાં આવે છે। વડોદરા એ સાંસ્કૃતિક અને કલા નગરી છે, એમાં પણ બાળ મેળાનું આતુરતાથી સૌ લોકો રાહ જોતા હોય છે। તો આ બાળ મેળાનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। વૈદિક ગુરુકુળ પરંપરા થીમ પર આખો બાળ મેળાનું આયોજન થયું છે। 24, 25, 26 આ 3 દિવસ બાળ મેળો સયાજી બાગ ખાતે ચાલવાનો છે।
આ બાળ મેળાના આયોજન બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી આદિત્યભાઈ, વાઇસ ચેરમેન શ્રીમતી અંજનાબેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાસનાધિકારી અને પૂરા સ્ટાફને અને જે બાળકોએ આ બાળમેળામાં પાર્ટિસિપેશન કર્યું છે સૌ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો 53મો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નો આજે શુભારંભ થઈ રહ્યો છે. સયાજી ઉદ્યાન ખાતે ખૂબ મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો સહિત સમગ્ર શિક્ષણ સમિતિ પરિવારના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત થયા છે અને આ બાળમેળામાં અલગ અલગ શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, સાંસ્કૃતિક ડાન્સ અને નાટ્ય પ્રસ્તુતિનો વિભાગ હોય, બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય કે આનંદ બજાર ખાણીપીણીનો વિભાગ હોય કે સાથે સાથે બાળકોને ફનફેરની ગેમ્સનો ના માધ્યમથી આનંદ પ્રમોદ કરાવવાનો વિભાગ હોય, આ તમામ વિભાગો ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન થયું છે અને સાથે સાથે બાળકોને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત એના મૂળમાં જે આપણી વૈદિક ગુરુકુળ પરંપરા છે તેનો પણ બાળકોને અવગત થાય તે માટે અહીંયા તેની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે અને વડોદરાના નગરજનો ખૂબ આનો લાભ લે એવી હું શિક્ષણ સમિતિ પરિવાર વતી આવકારું છું અને અપીલ કરું છું.